નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે દીપિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું, મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો 13મો દિવસ થઈ ગયો છે અને તમને યાદ હશે કે પાછલા વર્ષે જે યુદ્ધ ચાલુ થયું હતું આ જ દેશો વચ્ચે એ ફક્ત 12 દિવસ સુધી ચાલ્યું હતું। 12મા દિવસે યુદ્ધ પૂર્ણ થયું હતું અને એટલી ખાના ખરાબી પણ નહોતી થઈ, વિશ્વમાં તેની એટલી અસર પણ નહોતી થઈ, પરંતુ આ વખતનું યુદ્ધ ખૂબ જ ઘાતક છે। એની અસર ન માત્ર આ 3 દેશો પરંતુ વિશ્વભરના દેશો સુધી થઈ રહી છે અને ભારતમાં આપણે જોયું કે પેટ્રોલ ડીઝલની કિંમત શું વધશે કે કેમ એને લઈ લોકોમાં ચિંતા જોવા મળી અને એલપીજી સિલિન્ડર જેને લઈ લોકોમાં એક આહટ જોવા મળી, લોકો ગભરાહટમાં લાઇનમાં લાગતા જોવા મળ્યા। પરંતુ આજે કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે તમામ હાઉસ હોલ્ડ સુધી અમે એલપીજી ગેસ પહોંચાડીશું અને સાથે સાથે 25% ઓર એલપીજીનું પ્રોડક્શન આપણે ડોમેસ્ટિક એ વધારી દીધું છે, એટલે લોકોએ કોઈ પેનિકમાં આવવાની જરૂરિયાત નથી, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। અને વાત રહી ક્રૂડ ઓઇલની, તો આપણે બીજા ઘણા બધા ઓપ્શન પણ આપણે તપાસવાના શરૂ કર્યા છે। એક સાથે 40 દેશો સાથે બાબતે વાટાઘાટો ચાલી રહી છે અને હવે આ યુદ્ધની પરિસ્થિતિમાં આપણે જોયું હતું કે અત્યાર સુધી તો ઈરાને ખૂબ માર ખાધો, પણ છેલ્લા 2-3 દિવસથી ઈરાને જે ગતિ પકડી છે અને ઇઝરાયલ પર બેવડો માર પડી રહ્યો છે। હવે હમાસ અને હુતીએ બંને એક્ટિવ થઈ ચૂક્યા છે અને બંને સીધી રીતે ઇઝરાયલ પર એટેક કરી રહ્યા છે। ઈરાનનો પણ એટેક થઈ રહ્યો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ત્યાં તો તબાહી જોવા મળી રહી છે અને મહાસત્તા અમેરિકા એ પણ લાચાર જોવા મળી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું હતું કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પ્રોટેક્ટ કરીશું, અમે અમારી નેવી મોકલીશું, પણ તમે જોયું હશે જ આપણે દ્રશ્યો બતાવીશું કે રાતભર ઈરાને ત્યાં કેવી તબાહી મચાવી છે। એક સાથે 6 જહાજો પર ઈરાને એટેક કર્યો અને હજારો કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અમેરિકા અને તેના સહયોગી દેશોને। આ બધાની વચ્ચે મોજતબા ખામેની શું ઘાયલ છે, સ્વસ્થ છે, એનો આજે મોટો ખુલાસો થયો છે। મોજતબા ખામેનીએ ઈરાનની જનતાને અને અમેરિકાને એક સંદેશ આપ્યો છે। શું સંદેશ આપ્યો ખામેનીએ, મોજતબા ખામેનીએ, એ તમને બતાવીશું। એની સાથે સાથે ટ્રમ્પે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પ્રોટેક્ટ કરવાનો વાયદો કર્યો હતો એની જ પોલપટ્ટી અમેરિકાના ઉર્જા મંત્રી કેવી રીતે ખોલી એ વિશે વાત કરીશું। સાથે સાથે હવે શું ઈરાને અમેરિકા પર સીધી રીતે એટેક કરવાનો પ્લાન બનાવ્યો છે? આમ સીધી રીતે ભૌગોલિક રીતે શક્ય નથી, પણ શું પ્લાન બનાવ્યો છે ઈરાને એ વિશે આજે વાત કરીશું। ઘણા બધા બ્રેકિંગ ન્યૂઝ છે, ફટાફટ આપણે જોઈશું અને તમામ બાબતે વિશ્લેષણ પણ કરીશું। એટલે કે ઇઝરાયલ અમેરિકા અને આ યુદ્ધ હવે 13મા દિવસે પણ વધુ ભીષણ બનતું જઈ રહ્યું છે અને અમેરિકા એ જે દાવા કર્યા હતા પરંતુ ઇઝરાયલ તરફથી જે વળતો જવાબ અને ઈરાન તરફથી વળતો જવાબ જે આપવામાં આવી રહ્યો છે તેને લઈને આ 13મા દિવસે પણ આ યુદ્ધ વધુ ભીષણ બનતું જઈ રહ્યું છે, કેમ કે આજે જે ઈરાનના જે નવા સુપ્રીમ લીડર છે તેને પણ ચેતવણી આપી દીધી છે, તેમને પણ ધમકી આપી દીધી છે। સૌપ્રથમ દીપિકા આપણે જોઈ લઈએ ગઈકાલે રાત્રે જે એટેક થયા હતા કેવી અફરાતફરી મચી હતી, ફૂલ સ્ક્રીનમાં આપણે તમામ વિઝ્યુઅલ એમ્બિયન્સ સાથે જોઈશું। જી બિલકુલ, એટલે કે ઇઝરાયલ અમેરિકા સામેના જંગમાં ઈરાન ખાડી દેશો પર હુમલા કરી રહ્યું છે। મહત્વનું છે કે આ 3 સ્ટોરેજમાં આગ લાગી છે, જોઈ શકાય છે આગ કેટલી વિકરાળ છે। હુમલા બાદ પોર્ટ વિસ્તારને ખાલી કરાવાયો છે। મહત્વનું છે કે આગામી સૂચના સુધી આ પોર્ટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે। ઓમાનના દાવા અનુસાર એર ડિફેન્સે અનેક ડ્રોન તોડી પાડ્યા હતા, પરંતુ કેટલાક ડ્રોન એક સાથે અથડાયા હતા। ઓમાનના મહત્વનું ઓઇલ કેન્દ્ર મનાતા સલાહ પોર્ટ પર હુમલાથી આંતરરાષ્ટ્રીય ઓઇલ વેપાર સામે અવરોધ ઉભો થયો છે અને જેની સીધી જ આર્થિક અસર પડવાની સંભાવના છે। હુમલા બાદ ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ રાઉદે પણ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને નારાજગી સાથે હુમલાની નિંદા કરી છે। જે રીતે આ ઓમાન પોતાની સુરક્ષા માટે હવે જરૂરી પગલાં પણ ઉઠાવશે। વિકાસ, ગઈકાલ રાતના દ્રશ્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને જ્યાં ઓમાનનો જે વિસ્તાર છે જેટલા પણ ત્યાં ટેન્કર આવે છે ત્યાં કેવા ભીષણ એટેક થયા એ દ્રશ્યો તમે જો બીજા વિઝ્યુઅલ પણ તમને બતાવીએ। ઈરાને ફારસની ખાડીમાં ઈરાકી પાણીમાં 2 વિદેશી તેલ ટેન્કર પર એટેક કર્યો, એ વિશે પણ વાત કરીશું, જ્યાં ભીષણ આગ લાગી હતી અને તેલ પણ લીક થઈ રહ્યું છે।
એટલે કે 2 તેલ ટેન્કરને ઉડાવ્યા છે, જેમાં એક ક્રૂનું પણ મોત થઈ ગયું છે. આ હુમલો ઈરાકના અલ્ફાઉ બંદર પાસે બસરા વિસ્તારમાં થયો, જ્યાં ટેન્કર ટ્રેકિંગ અને સ્થાનિક અહેવાલો અનુસાર આ હુમલામાં પ્રથમ વખત ઈરાને સુસાઇડ બોટ્સનો પણ ઉપયોગ કર્યો છે. આ હુમલામાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું છે, પરંતુ જ્યારે ઈરાકી અધિકારીઓએ બંને જહાજોમાંથી કુલ 25 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. એક ટેન્કર અમેરિકન ઓપરેટેડ ફેક્સી વિષ્ણુ છે, જ્યાં બીજું ગ્રીક જહાજ ફેરિક્સ પણ છે. બંને ટેન્કરો ઈરાકી ક્રૂડ ઓઇલથી ભરેલા હતા અને ત્યાં હુમલો એવા સમય થયો જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં તેલ જે કંપનીઓ છે ટેન્કર ઓપરેટર્સને સલાહ આપી હતી કે ઈરાનની ધમકીઓની પરવા ન કરી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય. જે આ અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કર્યો હતો અને તે સમયે આ હુમલો થયો. ટ્રમ્પના થોડા જ કલાકમાં જ આ એટેક કરવામાં આવ્યો. ઈરાને બતાવ્યું કે અમે અહીંયા શું કરી શકીએ છીએ. અમેરિકાની નેવી સીધી રીતે અહીંયા ધ્વસ્ત થતી જોવા મળી. અને હવે આ બધાની વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ ઈરાનના જે નવા સુપ્રીમ લીડર છે મોજતબા ખામેની. જી હા, એને લઈ મોટા સમાચાર. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની, એમનું પ્રથમ નિવેદન જાહેર થયું છે અને આ નિવેદન ઈરાનની સરકારી ટીવી ચેનલ પર પ્રસારિત થયું છે, જ્યાં સંદેશો પ્રસારિત થયો અને મોજતબા ખામેની શું કહી રહ્યા છે કે મિડલ ઈસ્ટમાં યુએસના તમામ એરબેઝ બંધ કરો, નહીં તો અમે તેને ધ્વસ્ત કરી નાખીશું. ઈરાન એ તમામ યુએસના એરબેઝ પર એટેક કરતું રહેશે. એટલું જ નહીં, મોજતબા ખામેનીએ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ જ રહેવાનો છે. આગળ વધતા એમ કહી રહ્યા છે કે ખાસ કરી અમે એ બાળકોના મોતનો બદલો લઈશું અને જે હુમલામાં મોત થયા છે એ શહીદોનો બદલો અમે લેતા રહીશું. સાથે સાથે એમણે એ પણ દાવો કર્યો કે અમારા જે પાડોશીઓ છે મિડલ ઈસ્ટના દેશો, એમની સાથે અમે મિત્રતામાં વિશ્વાસ રાખીએ છીએ, પણ જો એમની જમીનનો અમારા પર હુમલો કરવા માટે ઉપયોગ થયો તો પછી અમે સાંખી નહીં લઈએ. અને સીધી રીતે ચીમકી આપી છે કે તમારે યુએસના એ તમામ એરબેઝ એ ત્યાંથી ઠેકાણાઓ ખાલી કરવા પડશે, હટાવવા પડશે, નહીં તો ઈરાન તમારા પર એટેક કરતું રહેશે, એવું કહેવામાં આવ્યું. યમનના લડાકુ જૂથ હુતી પણ આ લડાઈમાં ભૂમિકા ભજવે. યમન હજુ સુધી એક્ટિવ થયું નથી, પણ હવે મોજતબા ખામેનીએ કહી દીધું છે કે એ પણ મહત્વની ભૂમિકા નિભાવવાના છે. ઈરાન પર કરેલા હુમલાની ભરપાઈ કરવી પડશે, એવી ચેતવણી પણ મોજતબા ખામેની આપી ચૂક્યા છે. આગળ આપણે વિશ્લેષણ કરવાના છીએ, પણ એની સાથે સાથે બીજો એક મહત્વનો સંદેશ પણ ખામેનીએ આપ્યો છે, એ વિશે પણ જોઈશું. બ્રેકિંગ ન્યૂઝ સાથે મોજતબા ખામેનીએ જે સંદેશ આપ્યો છે એ ખૂબ જ મહત્વનો છે. જી બિલકુલ, એટલે મોજતબા ખામેનીની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર તસવીર જાહેર થઈ છે. તસવીરમાં સુપ્રીમ લીડરના નામ લખવામાં આવ્યા છે. મોજતબા ખામેનીએ તેમના પિતા અયાતુલ્લા અલી ખામેનીનું પણ નામ લખ્યું છે અને તસવીરમાં ઈરાની ઇસ્લામિક ક્રાંતિના સ્થાપક રૂહલ્લા ખામેનીનું પણ નામ છે. તસવીરમાં સંદેશ છે કે અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને દયાળુ છે. આ વાક્ય સામાન્ય રીતે નવી શરૂઆતનો સંકેત આપે છે. જ્યારે આ વાક્યની રજૂઆત થાય છે, બોલવામાં આવે છે, ત્યારે આ વાક્ય સામાન્ય રીતે નવી શરૂઆતનો સંકેત આપી રહ્યું છે અને 13મા દિવસ આજે આ યુદ્ધનો થઈ ગયો છે અને આ વાક્ય હવે આ યુદ્ધમાં વધુ ભીષણ બનવાનો વિકાસ સંકેત આપી રહ્યું છે. બિલકુલ, બે મેસેજ આજે ખામેની તરફથી આપવામાં આવ્યા છે, એનું એનાલિસિસ પણ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે આશીષ કુમારજી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આશીષજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ઘણા સમય બાદ આશીષજી જોડે વાતચીત થઈ રહી છે. હવે આ જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે એમાં જે પહેલા આપણે તો ખામેનીની વાત કરી, પણ બીજા મહત્વના સમાચાર. નેતન્યાહુ પણ અત્યારે હથિયાર મૂકવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ગમે એટલું કહે કે અમે યુદ્ધ જીતી લીધું છે, પણ નેતન્યાહુએ આજે ફરી એકવાર સામે આવીને ઈરાનને મોટી ચેતવણી આપતા કહ્યું છે. નેતન્યાહુએ કહ્યું કે મેં ઓલ આઉટ વોરનો સંકલ્પ લીધો છે. સાથે સાથે નેતન્યાહુએ એ પણ ચેતવણી આપી છે કે હજુ તો અમે જે એટેક કર્યા એમાંથી ઘણા હજુ સરપ્રાઇઝ પ્લાન અમારા બાકી છે. ઈરાન પર હુમલા કરવાના ઘણા અમારા પોઈન્ટ બાકી છે અને આ જંગ ચાલતી રહેશે તેવું પણ નેતન્યાહુએ કહ્યું છે. એની સાથે સાથે અમેરિકા કેવી તૈયારી કરી રહ્યું છે એ પણ બ્રેકિંગ ન્યૂઝ સાથે આપણે જોઈશું. ઈરાન પર એક વિધ્વંસક હુમલો થઈ શકે છે. ફોર્દા હોય, નેસ્તાન હોય, એની જે પણ પરમાણુ સાઇટ્સ હોય ત્યાં એટેકનો પ્રયત્ન અમેરિકા કરી શકે છે. એટલે કે ઈરાન પર હવે ગમે ત્યારે B1 બોમ્બરથી હુમલો થઈ શકે છે. B1 બોમ્બરમાં
બંકર બસ્ટર મિસાઇલો લોડ થઈ છે અને ઈરાનમાં બંકર બસ્ટર બોમ્બથી તબાહીની અત્યારે તૈયારીઓ કરવામાં આવી છે. હું આપને એ પણ જણાવી દઉં કે B-1 બોમ્બર એ એવું વિમાન છે કે જે લગભગ 34,000 કિલોગ્રામનું મિસાઇલ હથિયારો લોડ કરવા માટે સક્ષમ છે અને સાથે સાથે લગભગ 12,000 કિલોમીટરથી વધુની ઉડાન પણ આ B-1 બોમ્બર વિમાન જે છે તે ઉડાન ભરી શકે છે. વિકાસ બિલકુલ, એટલે કે જે અંડર ટનલ જે આ લોકોનું એક આખું સિટી તૈયાર કર્યું છે અને ધ્વસ્ત કરવા માટેનો અમેરિકાનો પ્લાન છે, પણ એની વચ્ચે શું આ યુદ્ધ પૂર્ણ થશે કે કેમ, યુદ્ધ પૂર્ણ આખરે કેવી શરતો સાથે થઈ શકે એ માટે એક ફોર્મ્યુલા ઈરાને મૂકી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન એમણે આ યુદ્ધ સમાપ્ત કરવા માટે 3 શરતો મૂકી છે. પહેલી એ તેમણે કહ્યું છે કે ઈરાનના અધિકારીઓની માન્યતા, યુદ્ધ માટે વળતર અને ભવિષ્યમાં કોઈ હુમલો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય ગેરંટી જો અમને મળી જાય તો આ વર્તમાન સંઘર્ષ સમાપ્ત થઈ શકે છે, એવી એમણે શરતો મૂકી છે. શું આ શરતો અમેરિકા માનશે ખરા? શું આ શરતો ઇઝરાયલ માનશે ખરા? એ પણ એક મોટો સવાલ છે. અને હમણાં આપણે જે વિઝ્યુઅલ જોયા હતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગઈકાલ રાતથી ઈરાને કેવું તાંડવ મચાવ્યું છે, શું અમેરિકા તેની રક્ષા કરવા નથી માંગતું? શું એના કોઈ પ્લાન છે ખરા? એ વિશે સમજીશું આ ન્યૂઝથી. તમે જે હવે સમાચાર જોવા જઈ રહ્યા છો, ખૂબ જ મોટા સમાચાર એ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની રક્ષા કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થઈ રહ્યો છું. એટલા માટે કહી રહ્યો છું કારણ કે અમેરિકાના જ ઉર્જા મંત્રી એમણે હોર્મુઝની રક્ષા લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું. એમણે કહ્યું છે કે અમેરિકા હોર્મુઝમાં તેલ ટેન્કરોને સૈન્ય સુરક્ષા નહીં આપે. એમણે કહ્યું કે અમેરિકાની સૈન્ય તાકાત અત્યારે ઈરાનને રોકવા પર કેન્દ્રિત છે, એટલા માટે જ ટેન્કરોની સુરક્ષા માટે એસ્કોર્ટ મિશન અમે શરૂ નહીં કરી શકીએ. ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકન નેવી મોકલવાની વાત કરી. તેને બિંદાસપણે કહ્યું હતું તમામ કંપનીઓને કે તમે આરામથી ત્યાંથી નીકળી શકો છો. અને જ્યારે એમણે નીકળ્યા ત્યારે કેવી હાલત થઈ એ જોવા મળ્યું. એટલે કે અહીંયા પણ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા સાબિત થયા છે. અને અલગ અલગ ઘણા બધા વિડીયો આવી રહ્યા છે. અને બીજા મહત્વના વધુ હમણાં જે એક લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે અમેરિકા પર એટેકનો, અમેરિકાના જહાજ પર, એ પણ જોઈ લઈએ. અમેરિકી જહાજ પર ઈરાનનો ભીષણ હુમલો, અમેરિકાના શિપ પર હુમલાનો લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે. રાતભર ઈરાને અમેરિકા અને તેના સહયોગી દેશોના ટેન્કર પર હુમલા કર્યા છે. ઈરાકના બસરા કિનારે યુએસ ટેન્કર પર આ ભીષણ હુમલો થયો છે. પર્શિયન ગલ્ફમાં ઈરાની વિસ્ફોટ બોટે અમેરિકાને નુકસાન પહોંચાડ્યું છે. જોઈ શકાય છે આખી બોટ કે જ્યાં વિકાસ સળગી ગઈ છે. બિલકુલ, એના એમ્બિયન્સ તમે સાંભળો કે ત્યાં કેવી તબાહી મચી છે ને ત્યાં જેવા નારા લાગી રહ્યા છે એનાથી આપણે સમજી શકીએ છીએ કે અહીંયા કોણ કોને નુકસાન પહોંચાડી રહ્યું છે. આવી હાલત ઈરાને અત્યારે અમેરિકાની કરી નાખી છે અને ઉર્જા મંત્રી કહી રહ્યા છે કે અત્યારે અમે ઈરાનની સેનાને રોકવા માટે બેઠા છીએ. આ જ અંગે આપણે વિશ્લેષણ કરીશું કે આખરે આ યુદ્ધ ક્યાં જઈ રહ્યું છે. શું ઈરાન આટલું બધું આક્રમક થઈ ગયું એને કોઈની અહીંયા મદદ મળી રહી છે કે પછી આમાં બીજી જ કોઈ રમત રમાઈ રહી છે? આખરે આ યુદ્ધ ક્યાં પહોંચી રહ્યું છે એ જ અંગે આપણે વિશ્લેષણ કરીશું. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ગઈ છે અને સ્ક્રીન પર લાવી દઈએ. મનનજી અને આશિષ કુમાર જોડાયેલા છે. મનનજી, સૌપ્રથમ આપની પાસે આવું કે આજે મોજતુબા ખામેની જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ઈરાની સરકારી મીડિયાએ એમનો ઓડિયો મેસેજ રિલીઝ કર્યો છે અને એમાં એમણે 2 વાત કરી. એક કે અમે બદલો લઈશું, એ માસૂમ બાળકોના મોતનો બદલો લઈશું, શહીદોના એમનો બદલો લઈશું. સાથે સાથે એમ પણ કહ્યું અમારા જે પાડોશી દેશો મિત્ર દેશ છે ત્યાંથી યુએસના બેઝ ખાલી થવા જરૂરી છે, નહીં થાય ત્યાં સુધી અમે એટેક કરતા રહીશું. શું કહેશો આ બાબતે? એવી શરતો મૂકી છે યુદ્ધ વિરામ માટેની જે શરતો હું નથી માનતો કે અમેરિકા માને કે અમેરિકા માટે માનવું શક્ય છે. ઈરાન પોતાનું આત્મસન્માન મૂકવા તૈયાર નથી અને અગ્રેસર તો અમેરિકા હતું અને રહ્યું છે. એટલે ઈરાન પોતાની લડત અત્યારે આ જે રીતનું સ્ટેટમેન્ટ મુજતબા ખમેનીનું આવ્યું છે એ જોતા લાગી રહ્યું છે કે આ યુદ્ધ લાંબુ ચાલશે. આમાં કેટલાક મળતા સિગ્નલો એક સાથે આપે જે વાત કરીને શરૂઆતમાં એ દર્શક મિત્રોને હું સમજાવીશ કે આપણા ગુજરાત ફર્સ્ટના દર્શક મિત્રોને કે જુઓ, એક તરફ પ્રેસિડેન્ટ ટ્રમ્પે એવું કહ્યું કે અમે જહાજો મોકલશું કે જે પર્શિયન ગલ્ફમાંથી નીકળતા જે ટેન્કર્સ છે
અને એમને સુરક્ષા પ્રદાન કરશે. પણ આજે ને આજે જ આપણે જોયું કે અમેરિકી બીજા જ એક એમના મંત્રીનું સ્ટેટમેન્ટ આવી ગયું કે એ શક્ય નથી, બીકોઝ પર્શિયન ગલ્ફ હોય એટલે કે ઈરાન, આ બધું ઈરાનનું બેકયાર્ડ છે. ઈરાન પાસે ભલે એવો ફાયર પાવર ન હોય કે અમેરિકા સુધી હુમલો કરી શકે, પરંતુ અમેરિકાને જો અમેરિકાના ઇકોનોમિક ઇન્ટરેસ્ટને નુકસાન પહોંચાડવાની ઈરાનમાં તાકાત છે. અમેરિકાના જે મિલિટરી બેઝિસ હતા તેની સર્વેલન્સ કેપેસિટીને ઈરાન ખતમ કરી ચૂક્યું છે ગલ્ફની અંદર રહેલા દરેક મિલિટરી બેઝની અંદર. એટલે ઈરાન રાહ જોઈ રહ્યું છે કે અમેરિકા ક્યારે એના બૂટ્સ ઓન ગ્રાઉન્ડ ઉતારે, અમેરિકા ક્યારે એની નૌસેનાની શિપ્સને કે જેને એ સ્ટેન્ડ ઓફ અટેક કરી રહ્યા છે, એમના એરક્રાફ્ટ કેરિયરથી જહાજો ઉડીને ઈરાન પર આવીને મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, પણ એના શિપ્સ તો છેક મેડિટેરિયનમાં દૂર ઊભા છે સેફટીથી, કે જેથી ઈરાનની મિસાઇલ કે ઈરાનના ડ્રોનની જે રેડિયસ છે, કિલિંગ રેડિયસ 2000 કિલોમીટરનું, એની અંદર આવી જાય તો ઈરાન હુમલો કરીને ચોક્કસપણે અમેરિકાને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. આપણે જે પેલો ટનલનો વિડીયો જોયો કે જેની અંદર ઈરાનની વિઝ્યુઅલથી આપણે જોઈ શકીએ છીએ કે જબરજસ્ત એટેક કર્યો છે. તો આટલી શક્તિ ઈરાન પાસે કેવી રીતે આવી? શું આમાં કોઈની મદદ લેવામાં આવી રહી છે? રશિયા એની મદદ કરી રહ્યું છે, આવું કહી શકશો આપ? જુઓ, ઈરાન એક સાર્વભૌમત્વ દેશ હતો, હજી સુધી તો છે, અને જેમ ભારતે પોતાના કેપેસિટી બિલ્ડિંગ માટે કે કોઈ પણ દેશ પોતાની મિલિટરી કેપેબિલિટી બિલ્ડિંગ માટે એના મિત્ર દેશોની પાસે સહાયતા લેવાનો જ છે, તો એવી જ રીતે ઈરાને આજે કિલર ડ્રોન બોટ્સ બનાવી છે, કે પછી એણે પેલું જે શહેદ ડ્રોન બનાવ્યું છે, કહે છે કે $7,000 ઓછી કિંમતમાં એક શહેદ ડ્રોન તૈયાર થઈ જાય છે. અને એ ડ્રોન વડે આપણે જોયું કે કઈ રીતે એમણે ઈરાકની અંદર રિફાઇનરીના એના ટેન્ક્સની અંદર હુમલાઓ કર્યા. એટલે બહુ ઓછા કોસ્ટમાં ઈરાન સામેના પક્ષોને ઇકોનોમિકલી બહુ મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. ઈરાનને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. જો રશિયા ઈરાનને સીધી રીતે તો મદદ કરી શકે તેમ નથી, કેમ કે રશિયા હવે છેલ્લા 4 વર્ષના યુક્રેન યુદ્ધને લીધે આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું છે. બીજી તરફ એટલે અત્યારે ચીન, રશિયા, નોર્થ કોરિયા આ બધા દેશો ઈરાનની તરફેણમાં થોડા આવતા જણાય છે. તુર્કીના પણ થોડા સ્ટેટમેન્ટ્સ આવ્યા છે. ઈરાનની સાથે સામે યુએસ અને ઇઝરાયલ જેવા દેશો છે, એટલે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. નિવેદન આપ્યું છે ને કે આ યુદ્ધ રોકાવું જોઈએ. હમણાં અર્દોગાને પણ કહ્યું હતું કે અમારા ભાઈઓ પર આ ખોટી રીતે હુમલા થઈ રહ્યા છે. આશીષજી, આપનો ટેક શું છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે? કારણ કે ઈરાન અત્યારે જોરદાર બેકાબુ થઈ ગયું છે, ઇઝરાયલ પર બેવડા હુમલા થઈ રહ્યા છે. ઈરાન તો કરે જ છે, હિઝબુલ્લા અને હુતી પણ કરી રહ્યા છે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તો કોહરામ મચાવી રાખ્યું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ આમાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે? કારણ કે તો હવે લગાતાર કહી રહ્યા છે કે યુદ્ધ પતી ગયું છે, અમે તો બધું જ પતાવી દીધું છે. સર્વે મિત્રોને જય હિન્દ. ડોનાલ્ડ ટ્રમ્પ છે ને, આપણે એમ લાગે છે કે મૂર્ખો માણસ છે, પણ એ મૂર્ખો માણસ નથી. બિફોર સ્ટાર્ટ ઓફ ધ વોર એ લોકોએ પોતાની રીતે બધી જાતની એનાલિસિસ કરેલી છે, અને એના પછી એ લોકોએ એટેક સ્ટાર્ટ કર્યો છે. કારણ કે જયારે લાસ્ટ યર જે થયું અને 12 દિવસ જે ચાલ્યું, એના પછી એ લોકોએ પોતાનો સફિશિયન્ટ ડેટા ભેગો કરેલો છે. અમેરિકા અત્યારે એઝ ઓફ નાઉ એ કોઈ તકલીફ ના નથી, એક્સેપ્ટ કે એનું જે શસ્ત્ર સરંજામ છે એ વાપરી રહ્યો છે ત્યાં ગાડી, અને અલગ અલગ યુએસ બેઝિસથી ઈરાન ઉપર હુમલો કરી રહ્યો છે. નુકસાન અત્યારે આખી દુનિયાને છે, અને અમેરિકાનું આ એક પ્રોપર એક પ્લાન કરેલું કદાચ એક સ્ટેપ છે. એ ઈચ્છે છે કે આખી દુનિયામાં તેલની તંગી ઊભી થાય અને દરેક લોકો તેલ માટે અમેરિકા પાસે આવે. રાઈટ? એટલે એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, ટ્રમ્પે આ બધું વિચારી અને પછી એક સ્ટેપ લીધું છે. બીજું, જો એ ઈચ્છતો હોત તો એ લોકોએ અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કર્યું હોત અથવા કરી શક્યા હોત, પણ એમણે પ્રોવાઈડ નથી કર્યું. સો દેટ વધારે ને વધારે તેલની અછત ઊભી થાય, તેલના ટેન્કરો ના પહોંચી શકે, અને આખી દુનિયાના લોકો અમેરિકા તરફ તેલ માટે વળે. પણ માની લો સર કે એ ડોનાલ્ડ ટ્રમ્પની ગેમ છે, તો પછી મિડલ ઈસ્ટના દેશો કેમ એ ગેમમાં આવી રહ્યા છે? કારણ કે એ લોકોનું અર્થતંત્ર તો આખું તેલથી ચાલે છે, એ બધું સ્ટોપ થઈ જશે તો એ લોકો પણ પાયમાલ થઈ જશે. મિડલ ઈસ્ટના દેશો કેમ ચૂપ છે? સી અગેન ધીસ ઇઝ અ ટેમ્પરરી ફેઝ. હવે શું થશે, આપણે જયારે આપણા ચેનલ પર જ વાત થયેલી, કદાચ 3જો દિવસ હતો વોરનો, ત્યારે કે જે થવાનું છે ને એ 4-5 દિવસમાં થઈ જશે. પછી જે વોર ચાલશે ને એ કાઇન્ડ ઓફ એન ગોરિલા વોર છે, કે જ્યાં તમે નાના અટેક અલગ અલગ જગ્યાએ કરો છો, જે અત્યારે ઈરાન કરી રહ્યું છે. 2 ટેન્કર ઉપર બોમ્બ મારી દીધા, એક પેલા ઉપર મિસાઇલ મારી દીધી,
પણ જે કન્ટિન્યુઅસ બોમ્બાર્ડિંગ જે પહેલા 2 કે 3 કે 4 દિવસમાં આપણે જોયું કે જે અમેરિકા તરફથી હતું, ઇઝરાયલ તરફથી હતું અને સામે ઈરાનનો જે મિસાઇલ મારો હતો કે ડ્રોન અટેક્સ હતા, એ બધું અત્યારે તો એકદમ સબસિડાઇઝ થઈ ગયું છે. એક મિનિમમ એમાઉન્ટમાં આ લોકો કામ કરી રહ્યા છે. આખો દિવસ એ લોકો મિસાઇલ નથી મારી રહ્યા કે આખો દિવસ ઈરાન ડ્રોન નથી છોડી રહ્યું. એક પર્ટિક્યુલર ટાઈમ પર એ અમુક એનું કામ કરી રહ્યા છે અને એક નાનકડું ડેમેજ કરી અને પછી અગેન દે આર ગોઈંગ બેક ટુ મીડિયા અને બધું પોતાનું એક્સ ઉપર, આ ચેનલ પર, પેલી ચેનલ પર દે સ્ટાર્ટ ડુઈંગ ઓલ સોર્ટ ઓફ લેક્ચર્સ કે અમે છોડીશું નહીં, અમે આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ. તો એક રીતે વોર અત્યારે 24 અવર્સ લડાઈ રહ્યું છે એવું કહેવું અઘરું છે. બિલકુલ. અને તમારી જે વાત છે એમાં જ એક પોઈન્ટ એડ કરી દઉં. વ્હાઇટ હાઉસનું જ હમણાં એ ડોનાલ્ડ ટ્રમ્પનું એ ટ્વીટ છે જે અમેરિકા ઈચ્છી રહ્યું છે કે આવી રીતે સંકટ ઊભું થાય અને પછી અમે જ્યારે તેલ વેચીએ તો અમને વધારે નફો થાય. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ધ લાર્જેસ્ટ ઓઇલ પ્રોડ્યુસર ઇન ધ વર્લ્ડ બાય ફાર, સો વેન ઓઇલ પ્રાઇસીસ ગો અપ વી મેક અ લોટ ઓફ મની. એટલે જ્યારે આવા તેલના ભાવ વધશે તો આપણે વધારે પૈસા કમાઈશું, આવું ડોનાલ્ડ ટ્રમ્પ સીધી રીતે કહી રહ્યા છે. એટલે મનનજી, શું આ એ જ સ્ટ્રેટેજી ચાલી રહી છે અમેરિકાની કે આપણે એ ભલે મિડલ ઇસ્ટના દેશો તબાહ થઈ જાય, બધા અમારી પાસે આવશે ને અમે પછી તેલ વેચીશું? જુઓ, અમેરિકા અને ઇઝરાયલે જે યુદ્ધ છેડ્યું છે કે એને વોર ઓફ કન્સિક્વન્સીસ કહીશ, ઇન્ટેન્ડેડ કે અનઇન્ટેન્ડેડ. એટલે અમેરિકા ઈચ્છતું હતું ને ઇઝરાયલ ઈચ્છતું હતું એ તો એ લોકો જાણે, કેમ કે આ બંને દેશો બહુ સ્વાર્થી અને સ્વકેન્દ્રિત છે. અમેરિકા હંમેશા અમેરિકા ફર્સ્ટની વાત કરતું આવ્યું છે, તો આવું નકારી તો ન જ શકાય. હવે અનઇન્ટેન્ડેડ સર્કમસ્ટેન્સીસ એટલે કે જે પરિસ્થિતિઓ આ યુદ્ધને લીધે ઊભી થઈ છે, સમગ્ર વિશ્વની જે એનર્જી જે છે એ ક્રૂડ ઓઇલ પર નભે છે. સમગ્ર વિશ્વને ચલિત રાખનાર, ઇકોનોમીઝને ચલિત રાખનાર જો કોઈ દ્રવ્ય હોય, કાળું સોનું જેને કહીએ છીએ આપણે, ક્રૂડ ઓઇલ, એટલે એનાથી જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એવિએશન ઓઇલ, કેરોસીન અને પ્લસ આ બધા જે ગેસીસ જે આવે છે એ પણ ક્યાંક ને ક્યાંક એ જ કુવાઓમાંથી નીકળે છે. તો વિશ્વને ચલિત રાખનાર જે આખી આ જે કાળા સોનાની ઇકોનોમી છે, એ ઇકોનોમીના સેન્ટરમાં હુમલો કરવો અને ઈરાનની જુઓ ને તો ઈરાનની એક તરફ રાતો સમુદ્ર છે કે જેને એક્સેસ કરી શકે છે અને બીજી તરફ ઈરાનના ફૂલ કંટ્રોલમાં જો કંઈ હોય તો એ પર્શિયાની ખાડી. ઈરાનનું જૂનું નામ તમને ખ્યાલ હશે કે પર્શિયા હતું, દર્શક મિત્રો પણ જાણતા હશે. તો એ પર્શિયાની ખાડી એક તરફ છે, બીજી તરફ રાતો સમુદ્ર છે. રાતા સમુદ્રની નજીકમાં ભલે સાઉદી અરેબિયા રહ્યું હોય, પરંતુ ત્યાં પણ હુથીઓ પોતાનો કંટ્રોલ જમાવી ચૂક્યા છે અને અલગ અલગ મિસાઇલો અને ડ્રોન હુમલાઓ કરીને ત્યાં દરિયાઈ ટ્રાફિકને રોકવાની, એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. આ તરફ હોર્મુઝની ખાડી ઈરાનનું બેકયાર્ડ છે એમ કહી શકાય. તો આ બંનેને જગ્યાએ જો ચોક પોઈન્ટ્સ લાગે, આ બધા ચોક પોઈન્ટ્સ પર આવી રીતે હુમલાઓ થાય તો ઇકોનોમી, વિશ્વની ઇકોનોમી આજે ચલિત થઈ છે. વિશ્વની ઇકોનોમીને નુકસાન પહોંચ્યું છે. ભારતનો મિત્ર દેશ ગણાતો અમેરિકા જ્યારે આવા હુમલાઓ કરે ત્યારે ભારતની ઇકોનોમીને પણ નુકસાન થાય છે. અત્યારે ભારતના કેટલાય શિપમેન્ટ્સ રોકાઈ ગયા છે. તો એમાં એક બીજી મહત્વની વાત ખામેનીએ કરી, મોસ્તુબા ખામેનીએ, કે જે અમેરિકા જે વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે કે જેણે માનવતા સામે પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો, એને એવી વાત કરવાનો કોઈ અધિકાર નથી. ઉપરથી અમેરિકા જોડેથી બધા શસ્ત્રો લઈ લેવા જોઈએ એવી વાત ખામેનીએ કરી છે. જુઓ, ખમેનીની વાત સાચી જ છે. અમેરિકા કે જેણે જાપાનના લોકો હિરોશીમા અને નાગાસાકી બંને દેશો પર પરમાણુ બોમ્બ ફેંક્યો, અમેરિકા કે જે દેશ નો રાષ્ટ્રપતિ આ દીકરીઓની હત્યા થયા પછી પણ કબૂલ કરવા તૈયાર નથી કે આ 150 દીકરીઓની સ્કૂલ પર, નાની બાળકીઓની સ્કૂલ પર મેં મિસાઇલ મારી છે. અમે ઓપરેશન ઇરાકી ફ્રીડમના નામે જે રીતે ઈરાકમાં કાળો કેર મચાવ્યો, જે રીતે સિરિયાની અંદર પરિસ્થિતિની નિર્માણ કર્યું, આજે ઈરાનમાં, તહેરાનમાં જે રીતે એ લોકો હાલત કરી રહ્યા છે. એટલે અમેરિકા તો કોઈને મોરલ લેક્ચર્સ આપવા કે પછી કોઈ પ્રકારનો સંદેશ આપવા માટે યોગ્ય જ નથી. આ દેશ જે છે આ તો ઠીક છે, હવે આ વિશ્વની પરિસ્થિતિ એવી છે કે અમેરિકા આજે વિશ્વનો સૌથી તાકાતવર દેશ બની ગયો છે, એટલે લોકો એનું માન મર્યાદા રાખે છે. બાકી આ લોકો કોઈ પ્રકારના માન અને સન્માનને લાયક નથી. આ તો ઈરાનની જો તાકાત હોત, ઈરાનની જો કેપેસિટી હોત તો ખરેખર અમેરિકાને
ખબર પડી હોત કે શું આજે આવો હુમલો કરવાથી સામો જવાબ શું મળે. ને આ અમેરિકા એટલા માટે જ નોર્થ કોરિયા પર કિમ જોંગ ઉન ઉપર હુમલો કેમ નથી કરતું. કિમ જોંગ ઉન પાસે અણુશસ્ત્રો વિકસાવી ચૂક્યો છે એટલે એના પર હુમલો કરવો બહુ ખતરનાક છે અને એ જાણે છે કે એની પાસે એવડી મોટી મિસાઇલ છે કે જે અમેરિકા સુધી પહોંચી શકે એમ છે. એટલે જો ઈરાન પાસે એવી કોઈ મિસાઇલ હોત તો કદાચ અમેરિકા એની પર હુમલો ન કર્યો હોત. આ લોકો કેવું છે, અમેરિકા દેશ કે પછી ઇઝરાયલ એવો દેશ છે કે એ સામો જો વિરોધી તમારો જો તાકાતવર હોય તો એની ઉપર હુમલો નથી કરતા. તો નબળાને દબાવવાની વાત છે. ઈરાન સામરિક રીતે જોવા જાવ તો આજે એકલો પડી ગયેલો દેશ છે અને એને વધુ ને વધુ દબાવી રહ્યા છે. ઠીક છે. આશીષજી, આજે સમાચાર આવ્યા કે B-1 બોમ્બર ફરી એકવાર ફ્લાઇટ કરી છે અને બંકર બસ્ટર બોમ્બ એટેક થવાની છે, મિસાઇલ તેનાથી હુમલો થવાનો છે. આપણે અગાઉ પણ જ્યારે જોયું હતું ફોર્દોમાં આ રીતના હુમલા થયા હતા. શું જેટલી પણ એવી પરમાણુ સાઇટ્સ કે જ્યાં પણ એવો એનરિચમેન્ટ વાળો એ જથ્થો છે ત્યાં આવા એટેકના પ્રયત્ન થઈ રહ્યા છે? શું પ્લાન હોઈ શકે છે અમેરિકાનો આ B-1 બોમ્બરથી એટેક કરવા? પરમાણુ સાઇટ પર જો અમેરિકા અટેક કરશે તો કદાચ એની સૌથી મોટી ભૂલ હશે. તો આઈ ડુ નોટ થિંક કે એ લોકો આ બોમ્બરનો અથવા તો એ રોકેટનો કે મિસાઇલ્સનો કે બંકર બસ્ટર બોમ્બ્સનો યુઝ પરમાણુ સાઇટને ખતમ કરવા માટે કરશે. હા, આપણે જોઈ રહ્યા છે કે અમેરિકાને એક તકલીફ જે છે ઈરાનના મિસાઇલ્સથી છે અને એના ડ્રોનના જેની પાસે ડ્રોનનો જે જથ્થો છે એનાથી છે. એવું બને કે એની પાસે કોઈ એક પર્ટિક્યુલર જગ્યાથી કોઈ ઇન્ફોર્મેશન આવી હોય કે ભાઈ આ જગ્યા ઈરાન પાસે સફિશિયન્ટ અમાઉન્ટમાં ડ્રોન પડ્યા છે અથવા તો એની મિસાઇલ્સ ત્યાં આ 100 જગ્યાએ સ્ટોર કરેલી છે. તો એ પર્ટિક્યુલર લોકેશનને ડિસ્ટ્રોય કરવા માટે આનો યુઝ થઈ શકે છે. પરંતુ જો અમેરિકા એના પરમાણુ મથક પર હુમલો કરશે, અને ટુ બી વેરી ઓનેસ્ટ ઈરાન પહેલેથી જ કહી રહ્યું છે કે મારી પાસે કોઈ રેડિયોએક્ટિવ મટીરિયલ, કોઈ પરમાણુ બોમ્બ છે જ નહીં અને એની પાસે કોઈ એવું પ્રૂફ નથી ને અમેરિકાએ પ્રૂવ કરી છે. આખું જે યુદ્ધ છે અને જેમ મારા કો પેનાલિસ્ટ મનનભાઈએ કહ્યું કે ભાઈ નોર્થ કોરિયા પર અટેક નથી કરતો કારણ કે એની પાસે મિસાઇલ છે. જો અટેક કરશો તો પેલો મારી જશે. ઈરાન પાસે નથી. એટલે આ લોકો એનો ટ્રાય કરે છે અને ખાલી એક એઝમ્પશન ઉપર ચાલે છે કે કદાચ ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોઈ શકે. અમેરિકા પાસે બી કોઈ પ્રૂફ નથી. સો ઇટ ઇઝ નોટ પોસિબલ કે આ વસ્તુને યુઝ કરી અને આખો ત્યાં ગાડી ડિસ્ટ્રોય કરવાની કોશિશ કરી. બધા પ્રાઇમરી ટાર્ગેટ, ધ બેસ્ટ પોસિબલ પ્રાઇમરી ટાર્ગેટ્સ આર ધ પ્લેસીસ ત્યાં ગાડી ક્યાં તો ડ્રોન પડ્યા છે અથવા તો લોંગ રેન્જ મિસાઇલ્સ. પણ એમની અમેરિકાનો જે પણ પ્લાન હોય, પણ આજે ખામેનીએ જે રીતે મેસેજ બે રિલીઝ કર્યા, એક તો એ કે અમે બદલો લઈશું, મિડલ ઈસ્ટના દેશોને પણ ચેતવણી આપી કે તમે યુએસ બેઝ ખાલી કરી દો, અને એક ટેલિગ્રામ પર મેસેજ મોકલ્યો છે જ્યારે એ લોકો નવી શરૂઆત કરતા હોય એમના પિતાના એ તમામના નામ લખીને મેસેજ આપ્યો છે કે નવી શરૂઆત થવા જઈ રહી છે. એ આખરે શું છે? ઓર વિધ્વંસક પ્રહાર કરશે ઈરાન? આજે એમનું ફર્સ્ટ લેક્ચર હતું એટલે આ બેઝિકલી મોરલ અપ રાખવાનું લેક્ચર છે એવું ફર્સ્ટ એના પર લાગે છે. ઓફકોર્સ ઈરાન અત્યારે અમેરિકાને માથે ભારે તો પડી જ રહ્યું છે, પરંતુ આ એક એવું જ લેક્ચર છે કે જેના થ્રુ એને આખા દેશનો એક જે મોરલ એમ લાગતું હતું કે ભાઈ વી આર નોટ એબલ ટુ ફાઇટ અમેરિકા, તો એ લોકોએ એનું એક મોરલ એક અપ લાવી દીધું છે કે ભાઈ કંઈ પણ હશે પણ અમે બદલો લઈશું, ભલે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. બિલકુલ મનનભાઈ, મને એ સવાલ છે કે હવે ભારતનું શું સ્ટેન્ડ રહેશે જો આગળ આ ભીષણ યુદ્ધ ચાલ્યું તો ભારત કેવી ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી અપનાવી શકે છે? અત્યારે જે રીતના સિગ્નલ્સ મને આવી રહ્યા છે, સમગ્ર વિશ્વ અને ખાસ કરીને અમેરિકા ભારત તરફ જોઈ રહ્યું છે, કેમ કે અમેરિકાને આ યુદ્ધમાંથી માનપૂર્વક નીકળવાનો ઉપાય નથી મળી રહ્યો અને ભારતના ઈરાન સાથેના સંબંધો જુઓ કે પછી અમેરિકા સાથેના સંબંધો જુઓ, તો ભારત જો આ બાબતમાં દરમિયાનગીરી કરે તો ચોક્કસપણે આ યુદ્ધ રોકાવાની શક્યતા રહેલી છે. અમેરિકાની શરતોથી પણ નહીં અને ઈરાનની શરતોથી પણ નહીં, પણ જો સમાધાનનો કોઈ શક્યતા નીકળે, સમાધાનનો કોઈ રસ્તો નીકળે, કેમ કે આપણે જોઈએ તો ગલ્ફ જે છે ને, ગલ્ફ કન્ટ્રીઝ આ બધા બહુ વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝડ નેશન્સ છે. અહીંયાથી જે સ્ટેક્સ છે ને બહુ વધારે હાઈ છે. એક નાનું એવું ડ્રોન કેટલા મોટા તેલના કૂવાને દિવસો સુધી બાળી શકે છે. મેં પોતે આવા એક તેલના કૂવાની આગ બુઝાવવા માટે વિશાખાપટ્ટનમમાં 3 દિવસ અને 4 રાત સુધી ફાયર ફાઇટિંગ કરેલું છે, એટલે હું જાણું છું કે તેલના કૂવામાં એકવાર આગ લાગે ને તો જ્યાં સુધી એમાંનું બધું જ તેલ ખતમ ન થઈ જાય ત્યાં સુધી એ આગ ઠરતી નથી, અને એ કૂવો તો સાથે સાથે બીજા પણ બધા કૂવાઓને એ લઈને જાય છે. એટલે અત્યારે જે ઇકોનોમીને નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને આખા વિશ્વની ઇકોનોમીને ઓઇલ બેઝ ઇકોનોમી હોવાથી, તો એ નુકસાન અને પણ આમાં સીધી રીતે પહોંચી રહ્યા છે. નહીં તો સમાધાનનો રસ્તો કે શાંતિનો રસ્તો ક્યાં છુપાઈને બેઠો છે? આ રસ્તો કેવી રીતે નીકળશે?
કોઈ એક દેશના કહેવાથી થઈ શકે છે કે ભાઈ ઓવરઓલ તમામે આખી કોમ્યુનિટી ભેગા થવું પડશે? નહીં વિકાસજી, ચોક્કસપણે કોઈ એકના દેશના કહેવાથી તો ન થાય. યુનાઇટેડ નેશન્સ પહેલા યુદ્ધ વિરામો કરાવતું હતું. અત્યારે એ શક્ય નથી. ભારતના સંબંધો, કેમ કે અગ્રેસર નેતાન્યાહુ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે, તો આ બંને સાથે ભારતના સંબંધો સારા રહ્યા છે. પણ આમણે જે સૌથી મોટી ભૂલ કરી કે ઈરાનની ટોપ લીડરશિપ કે જે કદાચ અયાતલ્લા અલી ખામેની અત્યારે જીવતા હોત તો એ કદાચ યુદ્ધ વિરામ બહુ જલ્દી થયું હોત. બિલકુલ, અને કદાચ કોમ્યુનિકેશનનો રસ્તો પણ એક ચેનલ ઓપન રહી હોત. બિલકુલ બિલકુલ. સમયનો અભાવ છે સાહેબ, એટલે આપણે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકે છે. આમ તો ઘણી બધી ચર્ચા આ બાબતે થઈ શકે છે. હવે સમાધાનનો રસ્તો અત્યારે વહેલી તકે શોધી લેવો જોઈએ એવું અત્યારે વિશ્લેષકો પણ કહી રહ્યા છે. આભાર સર, અમારી સાથે જોડાયા. મનનજી, આશીષજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. સમાધાનનો રસ્તો શોધવાની અત્યારે સૌ કોઈ જરૂરિયાત છે, કારણ કે ન માત્ર 3 થી 4 દેશ પરંતુ વિશ્વભરમાં તેની અસર જોવા મળી રહી છે અને અર્થતંત્રને પણ લોકોને નુકસાન થઈ રહ્યું છે. લોકોના ધંધા રોજગાર પણ ઠપ થઈ શકે છે અને જે કેઝ્યુલિટી થઈ રહી છે એ તો છે જ. હવે આ યુદ્ધ ક્યાં રોકાય છે? મોસ્તુબા ખામીની એક નવો ત્યારે લલકાર કર્યો છે. એની સામે ઇઝરાયલ પણ સામે પડકાર ફેંકી રહ્યા છે. જોવાનું રહેશે કે યુદ્ધ પૂર્ણ થાય છે, સમાધાન થાય છે કે પછી ઓર આમાં એગ્રેશન ઉમેરાતું રહેશે. એના પર નજર રહેશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.